रुपया आले तो मोगी नहीं काड़ी काड़ी ये सब क्या देखना पड़ रहा है। चलो भाई जय श्री कृष्ण मित्रों। तो આપણે નરવા બેહી રહ્યા હતા તો વિચાર આવ્યો કે વ્લોગ બનાવીએ તો આજથી આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો તમે એવો સપોર્ટ કરજો કે આપણે પ્રગતિના પંથે પહોંચી જઈએ। આજનો બ્લોગ દડા ઉપર છે તો આપણે જવાનું છે હવે દડો રમવા। તો ટીમ આવે છે તે દડો રમવા જઈએ। ચાલો લેડો। તો ગાઈઝ આ છે કણજી તમે જોઈ હ તમે આનો પર પહેલે ખાધેલો હોય તો કોમેન્ટ કરજો અંદર વિડીયોમાં। શીખું છું આ શીખું છું પણ આપણો મેર આવે એવો નહીં। આપણો તો કોણ હાલ ખાવા બે પેલા અને આ છે શું છે આને શું કહેવાય? લેબુ લીંબુડી ખાટો ખાટો। તો આપણે જવાનું છે દડો રમવા। આગળ જોડાય રહે તો મજા આવી જાય। વ્લોગમાં બને રહેજો પણ ફૂલ મજા આવી જાય એમ। તો આ અમારા ઘોડા ઘોડા तुवरिया तुवरिया थोड़ा दूध करता है। અને અરે બાવળિયા ओह उसको बावड़िया कहते हैं। इसके कोटे बहुत डेंजर आते हो। અને આ હે હળોગવા इतनी बड़ी बड़ी क्या गो। અને અમારો આગળ જોમ્બો પણ છે તમે જોમ્બો ખાધેલો હોય તો કમેન્ટ કરો જો બતાવી દઉં। આ રહ્યો જોમ્બો લાલ થોડી બંધ કરી દીધા અમે જઈશે તો અથેને વળી જઈએ। આ સૌ અબલી આ સૌ અબલી જો અબલે બે જઈશે પાકી નહીં હજી કાશી છે। તમે ખાધેલી હોય તો કમેન્ટ કરો। લેડો તા જો આ છે અમારી જેની નદી छोटी वाला नदी। वाह क्या सीन है। नदी आम तो लोबी છે ઘણી પણ તાર ભાષણ જે કહેતા હોય કોમેન્ટ કરી દેજો। હા ટેકરો બહુ ડેન્જર છે તો થાક લાગે છે ચડવામાં પણ તો કે તો ગાઈઝ અમે મેદાનમાં તો આવી ગયા છીએ પણ હજી કોઈ આવ્યું નહીં રમવા। જો આ રહ્યું આપણું મેદાન પાછળથી કોઈ આવ્યું નહીં। આવું તડકાનું કોણ આવે પણ આ તો થોડો શોખ હતો એટલે આવ્યા છીએ પણ કોઈ આવી નહીં। ગ્રુપમાં વાત થઈ જઈ છે કે આવવાના જ છે ટીમ લઈને પણ શું થાય છે હવે બને રહેજો વ્લોગમાં। હા બધી માહિતી મળી રહે। ગરમી તો ખતરનાક છે। પૈસા નહીં ને ઠંડુ પીવા જો કેવું તમે સપોર્ટ કરો તો પૈસા આવે અમારે। હાલ તો કશું ટેખારાય નહીં અમારી બાજુ। લડો તો આનો પિત્ત બતાવું પિત્ત પિથાળી કાઠી જ છે રમવાનો મેર આવે પણ અમને હારા રમાડતા નહીં। જો આ છે આપણું મેદાન આવડું મોટું જો અમારા ડુંગરા રહ્યા વીઘાનું છે ને તો અમારે ત્યાં કાયરો માતાનું મંદિર આવેલું છે। પિત બનાવી લીધું ઈકણ પણ ટોન લઈ જઈશું એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ભોખરા જો આવે તો હોય જે જોવું હોય તો બતાવવામાં આવશે બધું। આ જો પીચ છે લેબડો છે લેબડાનો સહેલા બેસીએ ના હોય તો વાત જોઈએ આવું એટલી કે બધા આવે એટલી કરા લેબડાનો સહેલા બેસીએ। હવે આવું છે કે રસ્તો નહીં છે બધી ઓડિયન્સ સબસ્ક્રાઈબર જોતા જોતા જાય છે। હોમો રોડ છે ટ્રેક્ટર બેક્ટર આવે છે હાઈવે છે। ઉછલું ભરેલું છે ઉછલાની સિઝન છે ઘઉંની રાતે 12 વાગ્યા સુધી ઘઉં વાટ્યા છું। આ ભાઈએ ઘઉં વાટ્યા છે 12 વાગ્યા સુધી। ઉછલું લઈ જાય ઘઉંમાં મજૂરી બહુ થાય સારી ઘઉં એમને તો ખવાય। ગાઈઝ અમે અડધો કલાક વાટ જોઈએ હજી કોઈ આવી નહીં। એક ભાઈ આવ્યા પણ આમ જાય છે રમવાવાળો જ છે પ્લેયર જ છે પણ પ્લેયર જ છે તો ગલ્લે જઈએ એટલી ઘર ગલ્લા બલ્લા જતા એટલી ઘર આવી જાય છે બધા। તો ચાલો બને રહેજો આપણા વ્લોગમાં પાછા મજા આવશે એમ કે મતલબ કોમેડી થાય ભયંકર કોમેડી વ્લોગ જ આવશે આપણા ગુજરાતી દેશી સાદા ને સાદા સિમ્પલ। આપણી ભાષા જ બદલાવાની જ નહીં સાદામાં સસ્તી। ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो। હાઈવે ઉપર આવી જાય છીએ અને સાધન તો તડકાનો ભૂમ ભૂમ દોડે છે ભૂમ ભૂમ। લૂ છે હારી તડકો બહુ પડે છે શું કરે પણ ખચડ ખચડ ખચડ
ખચાડ કેવું બોલે જો માં પેલો જાય પ્લેયર રોહિત શર્મા વિરાટ કોહલી છે હાઈટ બોડીને તો હરખો છે ને કે મારા છે સેટિંગ આજ મારા ને કે પહેલા બોલે નીકળી જાય હ જો અમારા પાછળ બધું વાવેતર રીંડા ને બાજરી ને ઘાસ ખેતી બધું વાયેલું છે ને આ ગાર્ડન બાડા તડકાના હેડ હેડ કરે છે આખો દાડો રોડ સાથે હેડ જ કર રોડ તો આપણો નહીં તે બંધ કરી દઈએ આવું આપણા ગામમાં ખેતી છે લે ગલે જઈએ તો બન્યા રહેજો અમારા બ્લોગમાં ચૂકી ના જતા મહેરબાની કરી પેપ્સી લઈ આવી છેલ્લી ગા બેહીએ એ આવ્યો પેપ્સી લઈને જોઈ લ્યો તો પેપ્સી લાયા છે રૂપિયાની 4 ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ રૂપિયાની એક જ મળે 4 રૂપિયા ચાલે પેપ્સીઓ ખાઈ લઈએ રૂપિયા આલે તો મોંઘી જ નહીં કાળી કાળી હવે યાર વિચારો તો પણ 5 મિનિટ ચાલે જ હતા બધા પણ 10 મિનિટ ચાલી એવું કરી છે જુગાડ કરે છે લાંબુ હેડે ને આવી જાય છે ને હવે બધા ખેલાડીઓ આવ્યા છે એટલે હવે હેડાય છે અમે દડો રમવા પેપ્સી ખાઈને આવું અબલી બબલી ખાઈએ છીએ અને ઓબલી મળી જાય છે એટલે હવે માહોલ ઓબલી ખાઈ ગરમ લઈએ છે માહોલ ગરમ ઉભો રહો અમે આવીએ તો ખેલાડી આગળ રાહ જ જોઈ રહ્યા છું જગા તડકો બહુ છે લા વાજ્યા લે ગરમી છે માહોલ ગરમ છે કેટલા વાગે જોજો ફોનમાં? વાગવામાં બેન 10 વાગી બે 10 થઈ છે ક્યાં સી નહીં બેન 10 થઈ સર ક્યાં છે લાગે જવું આપણે ગરમીનો માહોલ છે એટલે આપણા મેદાનમાં જઈને મારીએ બરાબર ઓકે બાય કાળા તો અમે પડી જવાના છીએ દાયતરમાં આવી જાય છે ને એક ઓબલી છે ગળી મધ છે તો બધા ઓબલીઓ ખા ઉભી રહે છે ના ઢેગલું અમારે આવું નાટક કરે વાર ચાલુ અંદર સોટી રહ્યા જોઈએ યાર વારથી ઓબલી પાડવાની કોશિશ કરીશ પણ ઓબલી પડતી જ નહીં એમાં તો અડધા કોટા એને પહેરી ગયા છે પણ શું કરું ઓબલી ખાવી છે ને સર ગળી મધ પાહી મેઠી તો બારે કંટાળી નાખીને અડ્યા છે હવે કે કોઈ મેળ પડે એવું સર નહીં લડો હવે મેદાનમાં સુરભાઈ તો મેદાનમાં માહોલ ગરમ છે હોય નહીં મેદાન આ તા જો કે દો એટલે હઈ અમુક આ થાય છે તને તો લડો તો જો પેલું પાછળ દેખાય મેદાન દોડા ધપ દેખાય ઘૂઘરા જેવા મોટો બતાવું ઘૂઘરા જેવા દેખાય છે હવે બધા બેઠી રહ્યો ઘેટો બકરો તો એંડા છો તો માહોલ ગરમ ઈંડા લઈ લીધા છે અલે કણજી છે તો આપણે એન્ડ સુધી બનાવી રહેજો મારા વ્લોગમાં હા આટલો વાયરો અલે આ પેલો બોલિંગ કેવું નાખે છે આ એ રંડા હો તમે ના જોયા તો જોઈ લ્યો ધીસ ઇઝ રંડા એ રંડા કિસ કેક આના વેચીને ગલ્લા જઈને બરફ ખાવા પડે છે ઈંડા બેન શું ના હોય કે ફુવારા જો કાલે હાલે ચલો ગાઈસ તમે દડો રંબાઈ. ફસ ફસ ઉડું છું તો જો આ ફુવારા વધારે નહીં ઉઠતા દસ છે પાણી બંધ થઈ ગયેલું લાગે છે એટલે કતી ના કતી માપનું જ છે પેસરો શું થઈ ગયો માહોલ ગરમ નહીં ગરમ નહીં માહોલ ઠંડો થયો આટલા માહોલ ઠંડો થઈ ગયો છે અને આપણે જો પેલો બોખરો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણે બોખરા પણ તમને લઈ જઈશું બરાબર ને લેડો હવે મેદાનમાં માહોલ ગરમ એટલે અમારા ભાઈ પેલો પાણી પીવા ઉભો રહેશે જો પાછળ સડક લે આવું બોલે જો ભાઈ
લે ડોકલા કેટલી વાર તો ગાઈસ પાણી પીને આવી જાય છે માહોલ ઠંડો થઈ ગયો છે હવે પગમાં કોટા વાગ્યા ગાઈસ કોટા પગ વાગ્યા કોટમ પગ વાગે તો હોરા ફૂટીને હેડે છે હું બાથરૂમ તો બોલી खतरनाक बोली ये तो घोड़ा बावल क्या है घोड़ा बावल क्या है इसमें खड़े रहते हैं तो बाहर निकलना संभव है असंभव है संभव नहीं असंभव है તો જય માતાજી મિત્રો આપણે પહેલા મેદાનમાં જ્યાં જ નહીં પણ બીજા મેદાનમાં આવી જાય છે પહેલા મેદાનમાં કોઈ આવી નહોતું આ મેદાનમાં ટીમ આવી છે એટલે આપણે અહીંયા આવી ગયા હતા તો જણો છોકરોએ ટીમ પાડી હતું તો તેરા રમતા હતા અને અમારા ગામવાળા અને કાજીપુરાવાળા પણ બેસી રહ્યા હતા એમની મેચ પટે એટલે અમારે બેહવાનો વારો જો અમે પણ બેસી રહ્યા છીએ અમારા ભાઈબંધો આ અમારા પેલા પાસેથી તો એટલી gara મેચ પટે એટલી gara વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ અમારા દવરંબાન મેળ આવે છે શું થાય છે જોઈએ પછી બન્યા રહો બ્લોગમાં તો હેલો ગાઈસ બધા ગોઠવાઈ ગયા છો ટીમમાં પણ કોઈ મજા આવે એવી નહીં એટલે અમન લીધા નહીં એટલે અમે બેસી રહ્યા છીએ બરોબર ઘેર હેડવાની તૈયારી કરીએ છીએ તો ચાલો હવે જઈએ ઘેર ઘર વાળીએ આપણે દડો રમવાનો કોઈ મેળ આવે નહીં એટલે અમે જઈએ છીએ ઘેર હા બીજું ભાઈ રહ્યા છે પાછળ તો જય માતાજી મિત્રો આપણે દડો રમવા ગયા હતા પણ કોઈ મજા આવી નહીં એટલે પાછા ઘરે હેડ્યા છીએ તો આટલા આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ તો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ઓબલ્યો ખાયો હોય તો ખાઈ લેજો તમારા હોય કણ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી સબસ્ક્રાઇબ